ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને અત્યારે રેડી થઈ ગયા છીએ. નાસ્તો દવા બધું પીધું થઈ ગયું છે. મારો પણ નાસ્તો થઈ ગયો છે અને અત્યારે અમે કામથી બહાર જઈએ છીએ. તો જો અત્યારે કાનું બધું કાઢીને બેઠો છે, ફાઇલ ને બધું. ને જો એ નાનો હતો ને ત્યારના પિક્ચર્સ જોઉં છું અત્યારે હું એના. જુઓ આ કયું સૂટ કાનું કોણે પહેર્યું હતું? સલમાન ખાને. હમ આપ કે કોનમાં જો એના જેવું સૂટ આ જોઈ દીધી છે. જો આ અમારા નાનાજી આવું બધું કામકાજ કરીએ છીએ. અને કાલનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કોમેન્ટમાં. અને જો હજી સુધી ના જોયો હોય તો જલ્દી જોઈ લેજો. ચાલો તો હવે કામ પતાવી આવીએ અને ત્યાંથી પછી જઈશું શોપ પર. તો ચાલો હવે પાછું જઈએ ત્યારે કન્ટિન્યુ કરું. આ જો કેટલા મોટા વાળ થયા. જો બાલમું વાળા પહેલાનો ફોટો છે કાનુનો. આ જો સાયકલ રમાવી સોનાની સાયકલ. આજે હવે ટકું મોંડું થાય છે. એ ટકું થવામાં રોયો જો. અટકલું થઈ ગયું જો. આ જો રોજ દેવો તો કાનું હે મારા માટે રોજ લઈને બેઠો તો. આ જો ગોટિયાનો પહેલો બર્થડે. આ જો કાનુ એના દાદા અને નાના બેયની સાથે છે. આમાં હવે મોટો થઈ ગયો જો થોડો. આ જો કાનુ નવરાત્રિમાં ગરબી ચોકમાં છે ને ઢોલક વગાડતો ફોટો એનો. ને પછી જો એમાં એને ગિફ્ટ મળતી આવી રીતના છોકરીની જેમ એને લાણી મળી છે. આ જો બાવાશ્રી ઘરે પધાર્યા હતા ને ત્યારનો ને જો કાનુ બાજુમાં ઊભો છે. તો હવે ઘરે આવી ગઈ છું જમવા માટે, પિન્ટુને જમાડવા માટે. તો ફટાફટ બનાવી લઉં રોટલી અને પછી પિન્ટુને જમાડી દઉં અને પછી હું પણ જમી અને શોપ પર જાઉં. ગાયને ગૌગરાસે આપી દીધો છે અને હવે હું જાઉં છું શોપ પર. નીકળી ગઈ છું ઘરેથી શોપ પર જવા માટે. અને પિન્ટુ જમી અને હવે થોડીક વાર રેસ્ટ કરશે. પછી સાંજે 6-6:30 વાગે શોપ પર આવશે. અને હું પહોંચી ગઈ છું વણઝારી ચોક. તો હાલો હવે જલ્દી શોપ પર પહોંચી જઈએ. તો આજે શુક્રવાર છે તો અત્યારે શોપ પર હું ફ્રેશ થવા માટે જતી હતી. તો આપણે મહાલક્ષ્મી માતાજીના મંદિરે પણ દર્શન કરી લઈએ અને તમને લોકોને પણ દર્શન કરાવું. હવે વાગી ગયા છે 9:15 અને હું શોપ પરથી ઘરે આવી ગઈ છું. તો હવે પિન્ટુ થોડીક વારમાં આવશે ત્યાં સુધીમાં રસોઈ બનાવવાની છે આપણે. તો ફટાફટી રસોઈ બનાવી નાખીએ. બનાવવાના છે પરોઠા, ખીચડી અને એની સાથે ટમેટા ગાંઠિયાનું શાક. તો ચાલો હવે કપડાં ચેન્જ કરી અને જઈશું કિચનમાં. ચાલો તો ખીચડી લઈ લીધી છે તો આપણે પહેલાં ખીચડી પલાળી દઈએ. અને જો અહીં મમ્મીએ ચાસણી બનાવી છે ને એટલે અહીં કીડીઓ આવી ગઈ છે. અને જો હવે પરોઠાનો લોટ મમ્મીએ બાંધીને રાખ્યો છે. તો હવે ટમેટાને ક્રશ કરી લઈએ ત્યાં સુધીમાં આપણે ખીચડી પલળી જાય. તો ખીચડી માટે ઘી મૂકી દીધું છે ગરમ કરવા. તો આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે. તો હવે હિંગ એડ કરી દઈએ.
અને એની અંદર આપણે આ પલાળેલી ખીચડી રાખી હતી એ એડ કરી દઈએ. અને હવે આમાં આપણે થોડીક હળદર નાખી દઈશું અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું. અને પિન્ટુને ઢીલી ખીચડી ભાવે એટલે પાણી થોડુંક વધારે એડ કરશું આપણે. તો હવે ખીચડી થાય ત્યાં સુધીમાં આપણે ટમેટાં ક્રશ કરી લઈએ અને વઘારી નાખીએ. તો ચાલો, ટમેટાની પ્યુરી થઈ ગઈ છે. ચાલો, તો અહીંયા શાક પણ વઘારાઈ ગયું છે પિન્ટુનું. ચાલો, તો અહીંયા ગ્રેવી રેડી છે. હવે જ્યારે પિન્ટુ આવશે ત્યારે એમાં ગાંઠિયા નાખી દઈશું. અને અહીંયા હું પરોઠાના ગળણા કરવા માંડી છું, તો પરોઠા બનાવી લઈએ. ચાલો, તો જો અહીંયા પરોઠા પણ બનાવવા માંડી છું. તો અહીંયા ખીચડી રેડી છે, અહીંયા ગાંઠિયા ટમેટાનું શાક રેડી છે અને અહીંયા પરોઠા પણ રેડી છે. તો હવે પિન્ટુને જમાડી દઈએ. અને મેં સાંજે નાસ્તો કર્યો હતો તો હું કંઈક ફ્રૂટ ખાઈશ અત્યારે. ચાલો, તો હવે કાનુએ જમી લીધું છે અને એના ફ્રેન્ડને એ લોકો આવ્યા છે તો એની સાથે બેઠો છે, વાતો કરે છે. અને મને કાંઈ હવે બહુ ભૂખ નથી, તો હવે દૂધ પી લે, એની સાથે હું પણ થોડુંક દૂધ પી લઈશ અને દવા પી લે, પછી સૂઈ જવાનું છે. તો હું થોડીક વાર અત્યારે અહીંયા બાલ્કનીમાં ઊભી છું ટાઈમપાસ કરવા માટે. અને થોડીક ઠંડી હવામાં મજા આવે એટલે પવન ઠંડો ઠંડો આવે છે. તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.